દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રામ મંદિર પર હુમલો કરવાનું કાવતરું પકડાયું। પાકિસ્તાનની આઈએસઆઈની સંડોવણી ખુલી। કેન્દ્રીય એજન્સીની બાતમીના આધારે રવિવારે રાત્રે હરિયાણાના ફરીદાબાદમાં સોહના રોડ પર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી અબ્દુલ રહેમાન નામના આતંકવાદીની ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફએ ધરપકડ કરી હતી। અબ્દુલ રહેમાન અબુ બકરનો પુત્ર છે। તેની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા। સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અબ્દુલ દ્વારા અયોધ્યાના રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી। આ માટે આઈએસઆઈએ અબ્દુલને તૈયાર કર્યો હતો। તેની પાસેથી દેશના મોટા ધાર્મિક સ્થળોની માહિતી સાથેનો વિડીયો પણ મળી આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી અબ્દુલ અનેક જમાત સાથે સંકળાયેલો છે। અબ્દુલ રહેમાન ફૈઝાબાદમાં રહીને રિક્ષા ચલાવતો હતો। રામ મંદિરના નિર્માણ પછીથી અયોધ્યાને સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે। જોકે અબ્દુલની ધરપકડ કરીને તપાસ એજન્સીઓએ આઈએસઆઈના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવી સફળતા મેળવી હતી। આતંકવાદી અબ્દુલ રહેમાનની યોજના હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરીને અયોધ્યા રામ મંદિર પર હુમલો કરી મોટા પાયે વિનાશ કરવાનો હતો। ષડયંત્રના ભાગરૂપે અબ્દુલે ઘણી વખત રામ મંદિરની રેકી કરી હતી અને પાકિસ્તાનની આઈએસઆઈને દરેક માહિતી મોકલી હતી। અબ્દુલ સૌપ્રથમ ફૈઝાબાદથી ટ્રેન દ્વારા ફરીદાબાદ પહોંચ્યો, જ્યાં તેના એક હેન્ડલરે તેને હેન્ડ ગ્રેનેડ આપ્યા હતા, જે તેણે પાછા લઈને ટ્રેન દ્વારા અયોધ્યા જવું પડ્યું। જોકે યોજના સફળ થાય તે પહેલાં કેન્દ્રીય એજન્સીઓની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ફરીદાબાદ એસટીએફએ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન તેણે પાલી વિસ્તારમાં એક ખંડેર ઘરમાં છુપાયેલા હથિયારો વિશે માહિતી આપી હતી। ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે। આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદી વિશે માહિતી મળી હતી અને એ સંદર્ભે આ ઓપરેશન કરાયું હતું। ઉચ્ચ પોલીસ અધિકારી કુલદીપસિંહના જણાવ્યા મુજબ યુવાન અબ્દુલ વિશે હવે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તે અહીં કેટલો સમય રહ્યો, કોની સાથે રહ્યો, શું કરી રહ્યો અને કોને મળ્યો તે તપાસ બાદ ખુલાસો થશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।